So hey guys, good morning and welcome back to our new vlog. તો અત્યારે એટલી ઠંડી છે ને, કાલે સાવ ઠંડી નથી ને આજે એટલી બધી ઠંડી છે ને, અને વાગે છે 9 અને હું 9:30 વાગે ઉઠ્યો છું, જસ્ટ બ્રશ કરીને આવ્યો છું. અને આજ ગઈ એવું છે ને કે આમ ઈચ્છા જ નથી થતી કંઈ કરવાની. આજે એવું થાય કે વેકેશન ઉપર આવ્યો ને એવું લાગે છે મને. કાલ રાતે 1:30-2 વાગે સુધી કામ કર્યું એટલે અત્યારે તો કંઈ જ કરવું નથી. મમ્મી પાસે ટાઈમ સ્પેન્ડ કરવો છે. તો બસ અત્યારે સવાર થઈ ગઈ છે, મમ્મી બનાવે છે ચા. અને ગામડાની જે આ મજા છે ને ભાઈ, સિટીમાં ક્યાંય નહીં મળ્યા. બેસો એ શાંતિથી જુઓ, સાવ શાંત વાતાવરણ. અને અવાજ આવે તો અવાજ શાનો આવે? ચીડિયાનો. એટલે કે આ ચકલીઓ અહીંયા ચકલીઓ બેસે છે ને એમનો આવે. કંઈ જ નહીં, બીજું કંઈ જ અવાજ નહીં. જો ગાઈઝ, મમ્મીએ ચા પાણી જ અહીં લાવી નાખ્યા તડકામાં. એ ધૂપ શેકતા શેકતા ચા બા પીએ ભાઈ, કેવી મજા આવે. અને જો કબૂતર અહીંયા સારા લાગે છે, સિટીમાં તો કંઈ સારા લાગતા નહીં. એવો કંટાળો લેવરાવે છે ને. જો અહીંયા મસ્ત અમે લોકો ખાઈ લઈએ, કઈ વાંધો નહીં. ચાલો મોજ કરો, મોજ કરો. આ તો વેદુ ને જ આમ બધું હોનું લાગે નહીં. તો ગાઈઝ આજે છે ને વેદુ જતી રહી છે તો બધું આમ હોનું લાગે છે. જો અહીંયા ને બધું ચાલતું જ હોય, બટ અત્યારે કંઈ છે જ નહીં એટલે બધું હાવ શાંત લાગે છે બધું. ને મમ્મી રકી તો જુઓ તો નવી લાય ડેડ લોકો આયા શું આપણું જ છે ને, હવે તો આપણા ટ્રેક્ટર નથી. જો મમ્મીએ ભાખરી કરી છે જોરદાર. મને આ મમ્મીની ભાખરી બહુ ગમે આવી, બહુ જ ખાઉં છું, મને બહુ જ ભાવે. 2-3 દાડા આવ્યા છે તો 2-3 દાડા ખાઈ લઈએ. બે લોકો આવે હનુમાનજી જેવા એમ આવે જાય આવે એમ. કામ કેટલું કરે છે પણ તું કહે કે કામ નહીં કરતા પપ્પા? હા એ જ નહીં તો ભાઈ, એ તો એમના મન ઉપર જાય. હા ટ્રેક્ટર આવો દેશે જો હવે આપણને લેવાના મારે. ના છે અમારું ટ્રેક્ટર હોલેન્ડ. કલતી છોડીને આવે શું પપ્પા? પાછળ અહીં ગાડી ભટકાય એવું થાય. એમાં ચલો ખેતર હેડો ખેતર હે. તો ગાઈસ ફાઇનલી આપણે લોકો આવી ગયા છીએ ખેતર. અને કંઈક ગાઈસ આ ટાઈપનું ખેતર છે. અહીંયા જો તલાવડી છે, અહીંયા ટ્રેક્ટર છે આપણું, અને અહીંયા આપણી ઓડી છે જ્યાંથી આપણે બોરનું મેનેજમેન્ટ કરી શકીએ. જો આ છે ને આ લોકો બધા MP વાળા છે, એ અહીંયા રહે છે ખેતરમાં. અને અત્યારે જ અમે લોકોએ મોટર ચાલુ કરી, લાઇટ ચાલુ કરી, પાણી ચાલુ થયું હવે. અને જો આ લોકો કેવી રીતના રહે છે હું તમને બતાવું. તો સામે છે તુવેર, અહીંયા છે જીરું, અને પછી ત્યાં બી છે તુવેર. તો 2 જગ્યાએ તુવેર છે, વચમાં જીરું છે એવું છે. અને આ લોકો કેવી રીતના રહે છે જુઓ. હા જો અહીંયા પાણી આવશે છે. અને જો આખી અમારી મિની તલાવડી, અને સામે છે ને બંબો પડે છે. હવે ત્યાંથી લાઇટ ચાલુ કરીને એટલે હવે અહીંયાથી લઈએ અને છેક ત્યાં જો પપ્પા આવે છે, પાણી આવે છે. જો અહીંયા તો કોઈ દિવસ અમે લોકો નાહ્યા નથી, બટ જે પેલી મોટી તલાવડી છે ને ત્યાં અમે લોકો બહુ જ નાહ્યા છીએ, બહુ ટીમ. હમણાં સુધી માર્યા હતા છેલ્લા 2 વર્ષ. કોરોનામાં તો જબ્બર નાહ્યા અમે લોકો એવું છે. બટ અહીંયા તો આવું જ રહ્યું છે નકરું બધું, કાંટાવાળું ને એવું બધું. કેમ કે થોડીક નાની જ છે, આ એટલી બધી ઊંડી નથી આ. અને બોરથી અમે લોકો પાણી ભરેલું જ રાખીએ છીએ. આજુબાજુ બધા ખેતરોમાં પાણી આપણી તલાવડીનું જાય છે એવું છે. જો અહીંયાથી જાય ને, અહીંયાથી પાઇપ લગાવેલું છે અને ત્યાં છેક પાણી આવે છે. જો અહીંયા આવે ને એટલે એટલી બધી પ્યોર એર લઈ શકાય છે ને, શાંત વાતાવરણ અને ઠંડી હવા અને આજુબાજુ નકરી ગ્રીનરી. ચલો હવે જઈએ છીએ અમે લોકો ઘરે. ખાલી અમે લાઇટ ચાલુ કરવા અને પેલા પાણી પીવડાવે છે ને એમને ખાલી અપડેટ લેવા માટે આવ્યા થયું હતું. ફાઇનલી આવી ગયા છીએ આપણા ઘરે. અને ગાઈસ અહીંયા જોવા એની પેલી જાડીઓ જુઓ કેવી છે. આવું છે ભાઈ, અહીંયા તો બધું થઈ શકે, બધું શક્ય છે ભાઈ. અહીં દિવસ જ નહીં જતો. દિવસને આમ નીકળવો બહુ અઘરો છે. અને સિટીમાં ક્યારે જતો રહે ને એ ખબર નથી પડતી
એવું છે ભાઈ. તો હાજી ગાઈસ, તો અત્યારે જો ફાઇનલી આપણે નહીં લીધું છે અને મસ્ત રેડી થઈ ગયા છીએ. અને ગાઈસ આજે છે ને આજે ક્યાંય જવાનો પ્લાન નથી. તમને એવું લાગતું હશે કે અરે અહીં બહાર કેમ આવી જાય છે, તો મને એવું છે કે તમને સારામાં સારી લાઇટ આપું. તો અંદર છે ને થોડીક લાઇટિંગ ઓછું છે થોડુંક, તો આમ ઓછી મજા આવે છે અંદર વ્લોગિંગ કરવાની. તો ગાઈસ અત્યારે કેવું થયું, એક મસ્ત ઇન્સિડન્ટ બન્યો અને મને એની અંદરથી બહુ ઘણું બધું શીખવા મળ્યું. તો મને એવું લાગ્યું કે ચલો આ વાત તમારી જોડે હું શેર કરું. તો ગાઈસ અત્યારે કેવું થયું કે હું નાહવા જતો હતો, તો મારે છે ને એક રૂમાલની જરૂર હતી. અને રૂમાલ છે ને કાલે મમ્મીએ થોડોક પતલો આપ્યો હતો અને એ ટાઈપનો આપ્યો હતો, તો આમ થોડોક પેલો હતો, જૂનો હતો. એટલે ભાઈ મેં આજે મમ્મીને એવું કીધું મને સારો રૂમાલ આપ, મને કમ્પ્લીટ આમ સારો અને નવો રૂમાલ આપ. મમ્મીએ નવો નીકાળી દીધો, બટ ત્યાં સુધીમાં છે ને માં આવી ગયા હતા, એટલે કે આપણે દાદીમાં આપણા ઘરે આવ્યા હતા. તો આ બધું માએ જોયું. તો પછી માએ છે ને એક બહુ મસ્ત વાત કરી, એ મને આમ અંદરથી આમ લાગી આવી કે ભાઈ ના વાત સાચી છે. માને લોકોએ તો કેવી મતલબ કષ્ટી ભોગવી છે ને, એ તો હું તમને એમના મોઢેથી સંભળાવું. તો મને એવું લાગ્યું કે ચલો તમારી જોડે બી હું શેર કરું, તો આપણને બી ખબર પડે કે ભાઈ આપણે મતલબ બહુ વધારે જ એક્સપેક્ટ કરીએ છીએ અને વધારે જ આશા રાખીએ છીએ. આપણી જોડે છે એટલે આપણે આ બધું કરીએ છીએ, બરાબર. એમની જોડે નહોતું અને એ લોકો કેવી રીતના રહ્યા છે ને એની ચલો આપણે વાત કરીએ, દાદીમા જોડે ઘડીક વાતો કરીએ. અને ગાઈઝ આ છે ને આ પળ જે છે ને, મને એવું છે કે હું ક્યાંય બહાર જાઉં ને એના કરતાં મારી ફેમિલી જોડે હું વધારે ટાઈમ સ્પેન્ડ કરું. કેમ કે 2-3 દિવસ માટે આપણે આવ્યા હોયું, બરાબર. અને દાદી લોકોને કેવું હોય કે ભાઈ મારી જોડે બેસે અને 2-5 મિનિટ વાતો કરે. હવે એમને તો ફોન કે ટીવી જોતા તો આવડતું નહીં, બરાબર. ફોન મંતરતા તો આવડતું નહીં. ટીવીમાં એમને આંખોમાં દેખાય ના દેખાય એ એમનું પાછું પેલું છે, બરાબર. એમના આંખો વાયરી હોય. તો એવું છે કે આપણો છોકરો જે છે એ બેસે એમની જોડે અને બે ઘડી વાતો કરે. તો મને એ છે કે ચલો બેસીએ અને એમની વાતો સાંભળીએ કે પહેલાં લોકો એમને કેવી કષ્ટી ભોગવી છે અને કઈ રીતના એ લોકો આગળ આવ્યા છે. અને એ છે એટલે આપણે છીએ, બરાબર. તો હવે ત્યાં જઈએ અને દાદીમા જોડે વાતો કરીએ, બહુ મજા આવશે. તો ગાઈસ છે ને હવે અમે ઊનમાં બંને બેઠા છીએ. અને માં તમે હમણાં એક વાત કરી ખબર છે, હું નાવા ગયો પહેલા કે મેં રૂમાલની વાત કાઢી અને તમે વળી કેવું બોલ્યા? કહું અત્યારે રોમાલ તું કે રોમાલમાં ઠેકાણા નહીં. કહું પહેલા અત્યારે તો કેટલો ફેર, પહેલા એક રોમાલે બધા નાતા હતા. એટલે શું દાદાને હમણાં બાની શું વાત કરી તમે? મોટા દાદા નહીં રહે, ટીચર નાના બીજા બે નહીં કે ત્યાં સુધી નહીં નતું એક રોમાલમાં ત્રણે નાતા કહું. અને હવે તમારે અત્યારે નોખા નોખા રોમાલ, મોઢલ વાળા નોખા ને નાવાના નોખા ને કેવો સમય આવ્યો મને એમ. એટલે આપણી જોડે છે ને એટલે આપણે આ બધું કરીએ છીએ. એટલે આમને શું બધી પરિસ્થિતિઓમાંથી આ લોકો પસાર થયા છે ને એ મારે તમને સંભળાવ્યું કે ભાઈ આ લોકોએ દુઃખ વેઠ્યું છે, આ લોકો એવી પરિસ્થિતિમાં નીકળ્યા છે એટલે અમારે જેવા આવું બધું સારા કપડાં આ બધું પહેરી શકીએ છીએ. એટલે ખરેખર મેન તો જે કહેવાય ને તો આ લોકો છે કે આમના લોકો થ્રુ જ આપણે છીએ, એવું છે. તો એ બધી તમે પરિસ્થિતિમાં તમે નીકળ્યા છો, બરોબર. એટલે તમને ખબર છે તમે જિંદગી આ બધી જીવી ચૂક્યા હોય એમ. અમારે જો બાકી છે. અમે તમે અત્યારે મેરે જો કેટલા લઈ જાઓ અને અમને મેરે આ પખવાનો મેરો આવતો ને 10 રૂપિયા દેતા કરના. 10 રૂપિયા ગાઈસ, ખાલી 10 રૂપિયા આપતા. 10 રૂપિયા દેતા. એમાં દર્શન કરો તો ભલો, દર્શન કરો તો ભલે, મેરામ જવું તો ભલે, જે જવું. તમે કે પેલો ચાડીનો મેળો કરતા ને? હા. એટલે એમના ત્યાં ચાડીનો મેળો ને આપણે અહીં વરમોરમાં આપણા કોટેશ્વર દાદાનો મેળો. તો પહેલા અત્યારે આપણે ગાઈસ મેળામાં જઈએ તો મેળામાં કેટલા રૂપિયા લઈને જઈએ? 500, 1000, 2000, 3000 જેવી આપણી પરિસ્થિતિ, બરાબર. તો ત્યારે 5 રૂપિયા કે 10 રૂપિયા એટલા જ હતા. તો એવું છે, આ પરિસ્થિતિ બદલાણી છે, જનરેશન બદલાણી છે. કોઈક વખત આ રીતના આપણે દાદી લોકો જોડે બેસીએ ને તો આવી રીતના એમની આમ કહાનીઓ કહે ને, એમની આમ વાર્તા એવું કહે ને તો આપણને ખબર પડે ઓહો આવી પરિસ્થિતિઓ હતી. એટલે આપણે તેવું કંઈ જોયું ન હતા તો પબ્લિક, સિટીની પબ્લિક કેવી રીતના આમ મોટી થાય છે આવી એમને ખબર જ ના હોય માં એમ. ના જ હોય ને બધાને. એટલે શહેરમાં અમુક દેરણ જેઠાણ શું કહેવાય એને ખબર પડતી એમ. મેં આવેલું મોબાઈલમાં ને એમ કારણ કે વડ હાવું કીધું શીખે કે વડ હાવું એટલે શું કહે દાદીમાં? ના મને નહીં ખબર વડ હાવું એટલે શું. આજે એટલે આપણા જે જલુ માતા એ ગુડીને વડ એવું કહેવાય ને. હા એવું સમજો અમને કહે છે કાંઈ રોટલી કરીને. ના એટલે તમે ગયડા સાસુ કહેવાઓ અને ગુડીના એ વડ સાસુ કહેવાય એમ ને. વાલી બેન નો બી એન્ટ્રી થઈ ગઈ છે અમારી, બરોબર. હવે મને મમ્મી એવું લાગ્યું કે હવે બેઠા જ છીએ અમે લોકો, બરોબર. તો આ રીતના મસ્ત પહેલાની વાતો કરીએ અને આ રીતના બધું એમને જોડે શું કહેવાય પેલું લઈએ. બસ આજ માટે આટલું જ હતું, બરોબર. તો હાજી શું કહે છે બાપુજી? ક્યાં આ કરે હે બહાર નહીં ગયા હોય?
તો ગાઈઝ અત્યારે અમે લોકો છે ને અત્યારે જઈએ છીએ દર્શન કરવા હનુમાન દાદાના મંદિરે. મમ્મી લોકોની એ છે ને દર શનિવારે જાય જ છે. તો આજે શનિવાર હતો અને એમાં હું હતો તો મેં કીધું ચાલો બધા લોકો જઈએ. ગાડી લઈને આવ્યો. બાબુને એમને કીધું છે હવે આવે તો બરોબર છે ને કે અમે લોકો તો આવી જાઓ માં. હા હા કમ્પ્લીટ બેઠા ને બાપુજી હે બાપુજી ક્યાં હતા પણ પછી ગયા ભાભી ગયા રે. હા ચણે અમારા તો લઈ જાય એમ ને. આપણા મેં લાઈક કોને ખબર રે એવું જોવાય. તો ગાઈસ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. એટલે હું મા પપ્પા મમ્મી 4 જણા જઈએ છીએ. જો કઈ અહીંયા આપણે પાર્ક કરીએ ને જો આ ખાડામાં આવી ગઈ હતી આપણે ગાડી. મને એવું ખબર જ નથી કે આ ખાડો હોય. હું અહીં મેં કીધું લાઈનો વળતી કરીને મૂકું પાછી પાડીને મૂકું પછી ખબર પડે ઓ આ તો આવડું મોટું છે ખાડો. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે હનુમાન દાદાના મંદિરે. જો કંઈક આવું છે મહારાજ છે એના દર્શન કરી લીધા ગાઈસ મસ્ત. અને ચલો બેસવું ઘડીક બેસવું હે. ફાઇનલી ગાઈસ મસ્ત દર્શન કરી લીધા છે અમે લોકોએ. હા ત્યાં જઈએ ચલો બધા કમ્પ્લીટ ને મસ્ત દર્શન કરી લીધા ને એવું ને. એમ એમ શક્તિમાં તારી એટલે મને કહેવાય નહીં મારું દર્શન કરતો હોય તે દર્શન જા. તો ગાઈઝ આપણે છે ને બીજા એક મહાદેવના મંદિર આવી ગયા છીએ અને જુઓ કેટલું મસ્ત મંદિર છે અને એટલી શાંત જગ્યા છે ને. અને જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી અને અહીંયા મંદિર છે બહુ મસ્ત મંદિર છે. જો ગાઈઝ અહીંયા કેવા મસ્ત શિવલિંગ ગોઠવ્યા છે. દ્વાદશ જ્યોતિર્લિંગ અહીંયા આખું મંદિર છે. મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર વૈદ્યનાથ ભીમકારેશ ભીમશંકર રામેશ્વરમ નાગેશ્વર કાશી વિશ્વનાથ અંબકેશ્વર કેદારનાથ ભુવનેશ્વર સોમનાથ જો આ ટાઈપનું છે. અને જો આ કેટલું મસ્ત પપ્પા આ મસ્ત 12 જ્યોતિર્લિંગ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ લખેલું છે ને કેટલું મસ્ત છે જગ્યા. જો ગઈ આ છે ને દ્વાદશ જ્યોતિર્લિંગ બધા જ્યોતિર્લિંગ છે અને નીચે એમનું નામ લખ્યું છે. મસ્ત કોન્સેપ્ટ છે આ કંઈક યુનિક લાગ્યો કોન્સેપ્ટ. જો આ કેટલું મસ્ત લાગે છે. મસ્ત શાંત જગ્યા નહીં અને જગ્યા કેટલી મસ્ત છે. પાછળ તલાવડી છે. હા એટલે વર્ષો પહેલા આ રોડ બોર્ડ નતો આ ડેરી હતો આ ગામ હરો ડેરી આવતું એટલે એવું કે જયશંકરી બાપુ ને એમનો કોઈ શિષ્ય નીકળ્યા હોય એમ એટલે છાપામાં શું અમુક માણસો બેઠા હોય આવો નહીં કીધું હોય એમ કે બાપુએ કીધું હોય કે આવો શંખુ કે કોઈએ કીધું નહીં એટલે બાપુ ત્યાંથી ગામમાંથી નીકળી ગયા બરાબર આટલે આયા અને કોઈ તો ગામમાં બધા હરખા ના હોય એટલે આમથી કોઈ પટેલો આવતા હોય કે ગમે તે સમાજના માણસો આવતા હોય જે ભાવિક માણસો આવતા હશે એટલે પૂછ્યું કે બાપુ કુટુંબમાં જઈને આવ્યા કે ના મેં શંખ વાગડ્યો આવું કીધું નહીં ઝાપામાં બેહરા રહે એટલે હું આવતો રહ્યો તો કે બાપુ પાછા વળો એટલે કોઈ ગામ વાળા બહુ આજે પણ કે ના પાછો ના વળો એ ગામમાંથી એ માણસો આવ્યા સભા કરી નેરિયું હતું નેરિયામાં જ બહુ બધા કગર્યા કે પાછો તો ના પછી બહુ કીધું એટલે કામ કરો કે આ નેરિયાની ધાર હતી આ જે પગલા રહ્યા ને એમના આ શેડો હતા એટલે કે આ મારા ગુરુના ચરણ પાદુકા મૂકવું હોય આ તમે મેળો ભરજો અને આ તલાવડી રહી ને તો તલાવડી ખાલી ભરવો હતો નાનો આમાંથી 5 કે જે તમારે મન હોય એ સંકલ્પ કરીને મારે પાર ઉપર ના એટલે કે તમારી સંકલ્પના પૂરી થઈ જશે એમાંથી એ તલાવડી થઈ એમાંથી તાર બાધાવાળા આવે ઘણા બધા અને પછી દર આઠમે મેળો ભરતા આવી ડેરી હતી ખાલી 17ની સાલમાં જ આપણા મંદિર બનાવ્યું. તમે ઢોસા બનાવો તો બનાય જ ને કે આ થોડું કે આંધ્ર છે કે કઈ કરવું જ નહીં ને આ ઢોસા કરાય તારા આ ઢોસા થાય કેમ ના થાય કેમ ના થાય કેમ નહીં હોય જ ને ચમ
તારી જોડે બધું એમને ખીરું યાકડે ટીઆરએ મળી જાય ને એના શું મળે વાયરો બધું મળે મમ્મી કરવું હોય તો બીજું બધું ગમે એ કરી શકાય કશું મળતું નહીં એથી ભજીયા કરો કરી નાખશું પણ તને જોર આવે ના એવું નહીં યાર એમાં પછી રાત્રે પછી ભૂખ લાગે છે એને એવું પાછું કશું ભાવતું નહીં તારે બરેલું કેવું કોઈ નકર ટાઠે જ મેથી ભજીયા કરી નાખાય કરી નાખે પછી રાતે પછી ખાવું પડશે એવું હોય તો ગાઈસ ફાઇનલી આપણે લોકો આવી ગયા છીએ અને અત્યારે જસ્ટ હું ખાઈને આવ્યો છું ઉપર એડિટિંગ રૂમ ઉપર અને જો ગાઈસ કેટલું મેસઅપ પડ્યું છે બધું તો બસ અત્યારે આપણે એડિટિંગ કરવા બેસીશું અને આજનો વ્લોગ કંઈક આવો રહ્યો અને આજે હું ક્યાંય બહાર ના ગયો અને મને આજે એવું હતું કે હું ઘરે રહું અને ઘરે રહી અને મારા જે ફેમિલી મેમ્બર છે એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરું વાતો કરું અને એમની બી વાત હું સાંભળું કે ભાઈ એ શું ફીલ કરે છે અત્યારે તો બસ દાદીને મળ્યો પપ્પાને મળ્યો મમ્મીને મળ્યો બાપુજીને મળ્યો બધાને મળ્યો તો બહુ મજા આવી પછી સાંજે થોડોક ટાઈમ વધતો હતો મેં કીધું ચલો આપણે દર્શન કરવા જઈએ મમ્મી લોકો જાય જ છે મેં કીધું ચલો હું આવું તમારી જોડે તો બધા આજે ફૂલ ફેમિલી સાથે ગયા હતા બહુ મજા આવી ગઈ આવો ટાઈમ તમે તમારા ફેમિલી મેમ્બરને આપો તો તમારા ફેમિલી મેમ્બરને બી બહુ મજા આવશે તમારી સાથે રહેવાની અને એ બી ખુલીને કંઈક તમારી જોડે વાતો કરશે કે ભાઈ એ લોકો શું વિચારી રહ્યા છે ને એ બી આપણને ખબર પડે જે ગામડામાં રહેતા હોય ફેમિલી સાથે રહેતા હોય એમને તો બરોબર છે બટ અમારે જેવા બહાર રહેતા હોય ને એમને જ ખબર પડે ફેમિલી શું છે બરોબર તો મને તો હવે એવું થયું કે ભાઈ ના અને ગાઈઝ એવો તો ટાઈમ સ્પેન્ડ કરાય કે જ્યારે તમારે ટીવી બી ઓન નહીં રાખવાની અને ફોન બી ઓન નહીં રાખવાનો ફોન બી દૂર મૂકી દેવાનો ઓનલી તમારી ફેમિલી સાથે જ તમારે ટાઈમ સ્પેન્ડ કરવાનો આજ દાદીમા સાથે વાત કરી તો ઘણી બધી મજા આવી મને ઘણું બધું જાણવા મળ્યું તો મને એવું લાગ્યું કે યાર આ બધી ભાગાદોડીમાં એકાદ દિવસ તો એવો નીકાળવો જોઈએ કે પોતાના ફેમિલી માટે આપવાનો અને કાલે ક્યાંક જવાનું છે તો ગાઈસ કાલ તો ઓર મજા આવવાની છે તમને તો બધા લોકોને મળશું અને બહુ મજા આવશે તો બસ આજનો વ્લોગ આટલો જ હતો અને ગાઈસ આજનો વ્લોગ તમે ગમ્યો તો પ્લીઝ જલ્દીથી લાઇક કરી દો અને શેર કરી દો અને અત્યાર સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો યાર અને કમેન્ટ બી કરો તમને શું ગમે છે શું નહીં ગમતું આગળ તમે મારા વ્લોગ કેવા ઈચ્છો છો એ બી કમેન્ટ કરો કમેન્ટ ઓછી આવે છે આપણે તો કમેન્ટ વધારે કરવાની છે પ્લીઝ કમેન્ટ કરો તમે જે બી ગમે થોડુંક લખો ખરા તમે એનાથી મને થોડોક વધારે ફાયદો થશે વધારે બેનિફિટ મળશે બરાબર તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો ચલો ગાઈસ બાય